મિત્રો, હવે આપણે ઓક્સિજનની બનાવટ, ડાયઓક્સિજન ગુણધર્મો અને ઉપયોગી વિશે અભ્યાસ કરશું. હવે જો પ્રયોગશાળામાં બનાવવો હોય ઓક્સિજન હોય, આપણે હરિદ્વારના ગુણધર્મો ચકાસવા હોય તો એના માટે પ્રયોગશાળામાં બનાવવો પડે. તો જો પ્રયોગશાળામાં બનાવવો હોય તો પોટેશિયમ ક્લોરેટ KClO3નું ઉષ્મીય વિઘટન કરો, ગરમી આપો અને MnO2 ઉદ્દીપક તરીકે વાપરો તો એમાંથી KCl વત્તા ઓક્સિજન મળશે આપણને. બરાબર? તો આ ઓક્સિજનનો ઉપયોગ આપણે ગુણધર્મો ચકાસવા માટે કરી શકીએ. હવે ઓક્સાઇડનું વિઘટન કરીને, બરાબર, ઓક્સાઇડનું એટલે જેનો ઓક્સિડેશન આંક ઊંચો હોય એવો ઓક્સાઇડ લેવાનો. એટલે નીચા ઓક્સિડેશન આંકવાળો આપણને એક શું મળશે? કોઈ પણ એનું એક સંયોજન મળશે અને ઓક્સિજન હોય છૂટો પડશે. ધારો કે સિલ્વર ઓક્સાઇડ છે, બરાબર, પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિમાં આ કે Ag2O છે સોલિડ, એનું ઉષ્મીય વિઘટન કરો, બરાબર. તો ઉષ્મીય વિઘટન ગરમ કરો તમે તો આમાંથી ઓક્સિજન એટલે 2 ઓક્સિજન મેળવવા માટે 2 વડે ગુણો તો 4Ag, સિલ્વર છૂટું પડશે અને ઓક્સિજન વાયુ આપણને મળશે. બરાબર? તો આમાં ઓક્સિડેશન આંક Agનો કેટલો છે? +1. અહીંયા કેટલો છે? 0. બરાબર? તો આના કરતાં ઊંચો ઓક્સિડેશન આંક થયો તો એનું વિઘટન કરો, બરાબર, તો આપણને મળશે. પછી બીજો છે PbO3, Pb3O4 લઈ આલો. Pb3O4 તો એમાંથી પીબીનો ઓક્સાઇડ બનશે વત્તા ઓક્સિજન વાયુ છૂટો પડશે. બરાબર? તો 6 અને 2 વડે ગુણો તો ઓક્સિજન વાયુ આપણને મળશે. પછી PbO2 એનું ઉષ્મીય વિઘટન કરો તો એમાંથી PbO વત્તા O2, આમાં ઓક્સિજન વાયુ મુક્ત થશે. હવે જો આ જે Pb3O4 છે એ ખરેખર PbO2 અને વત્તા ટ્વાઇસ PbO આનું મિશ્રણ છે. બરાબર? તો Pb3O4 થઈ ગયો. તો આ Pb3O4 જે છે અને પ્લમ્બિક ઓક્સાઇડ કહેવાય. તો જો આમાં તો +2 ઓક્સિડેશન આંક છે, એમાં ફેરફાર થવાનો નથી, પણ આમનું વિઘટન કઈ રીતે છે? તો ટ્વાઇસ PbO વત્તા O2, બરાબર, અને ટ્વાઇસ PbO તો ઓક્સિજન કેટલા છે? 2 ને 2 4 ને 2 Pb થઈ ગયો. તો આ બંનેમાંથી હવે આમાં તો કોઈ ફેરફાર થવાનો નથી, બરાબર. તો આમાંથી આપણને ઓક્સિજન વાયુ મળશે. તો આમાં ઓક્સિડેશન આંક +4 માંથી +2 થયો, એટલે ઊંચો ઓક્સિડેશન આંકવાળો PbO2 છે. PbO તો +2 છે જ, તો આમાં પણ ઉષ્મીય વિઘટનથી આપણને ઓક્સિજન મળશે. પછી Hg2O, આમાં +1 ઓક્સિડેશન આંક છે, એમાંથી Hg0, બરાબર, લિક્વિડ વત્તા O2. તો આ રીતે આપણે આ પદ્ધતિ દ્વારા આપણે આમાં બધામાં ઓક્સિજન આપણને મળશે. તો આ રીતે આપણે ઓક્સિજન પ્રયોગશાળામાં બનાવી શકીએ, ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં નથી આવતું. બરાબર? તો આ રીતે આપણને ઓક્સિજન વાયુ મળશે. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તો તમે તડકામાં રાખો, તાપમાન થોડુંક વધારે તોય વિઘટન થઈ જાય. તો H2O2 તમે હાઇડ્રોજનના ચેપ્ટરમાં ભણી ગયા, એનું ઉષ્મીય વિઘટન થાય તો ટ્વાઇસ H2O + O2, બરાબર. તો આ રીતે આપણને ઓક્સિજન વાયુ મળશે. તો ઓક્સિજન મેળવવાની પદ્ધતિઓ છે. હવે જો આપણે ઇન્ડસ્ટ્રીમાં ઓક્સિજન જોઈતો હોય મોટા પાયે, તો આપણે શું કરીએ કે પાણીનું વિદ્યુત વિભાજન કરો તમે. પાણીનું વિદ્યુત વિભાજન ઉદ્યોગોમાં તો H2O તો H2 + O2, બરાબર. તો વોલ્ટાનો કોષ તો વિદ્યુત વિભાજન કરો તો આપણને ઓક્સિજન વાયુ મળશે મોટા પાયે. બરાબર? પણ એના કરતાં આપણને હવામાંથી મેળવવો બહુ સરળ પડશે. હવામાં આપણને, કેમ કે હવાની અંદર કેટલો 21% ઓક્સિજન વાયુ છે, તો એમાંથી આપણે અલગીકરણ કરીએ તો આપણને થોડો સસ્તો પડશે. તો ઉદ્યોગોમાં આપણે શું કરીએ કે હવામાંથી પ્રથમ હવે જો હવા જે છે, હવાની અંદર તો શું હોય? કાર્બન ડાયોક્સાઇડ હોય, પછી ભેજ હોય, બીજા નિષ્ક્રિય વાયુઓ હોય, નાઇટ્રોજન હોય અને ઓક્સિજન પણ હોય. મોટા પ્રમાણમાં 99% તો આ છે, બાકી બધા 1% આવે. તો પહેલાં આપણે શું કરવું પડશે?
પહેલાં કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવો પડશે. એટલે જો KOHમાંથી તે પસાર કરો KOHમાંથી તો એમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થઈ જાય. પછી સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર હોય એમાંથી પસાર કરો તો ભેજ શોષાઈ જાય. બાકી રહે નાઇટ્રોજન અને ઓક્સિજન. બરાબર. તો પાણીની વરાળને બધું દૂર કરી નાખીએ. પછી જે છે એને આપણે પ્રવાહીકરણ કરીએ. આનું આપણે પ્રવાહીકરણ કરીએ. પ્રવાહીકરણ તો જે અનુચુંબકીય હોય એનું પ્રવાહીકરણ પહેલું થાય. એટલે કે ઓક્સિજન અનુચુંબકીય છે અને આ પ્રતિચુંબકીય જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા. તો આમાંથી આપણને પ્રવાહીમાં ફેરવીએ. બરાબર. તો નાઇટ્રોજન આપણને છે વાયુ અવસ્થા મળશે અને ઓક્સિજન આપણને પ્રવાહી અવસ્થા મળશે. એનું અલગીકરણ કરી અને એમાંથી આપણે ઓક્સિજન વાયુ મેળવી શકીએ. તો આ પ્રમાણે આપણે હવામાંથી ઓક્સિજન વાયુ પ્રાપ્ત કરી શકીએ. બરાબર. અને ગુણધર્મો મોટાભાગે તો તમે જાણો છો કે હવામાં તમે ઓક્સિજન શ્વાસમાં લ્યો છો તમને રંગ દેખાતો નથી, વાસ નથી આવતી, રંગવિહીન, વાસવિહીન. 293 કેલ્વિન તાપમાને પાણીમાં દ્રાવ્યતા કેટલી છે ને કે 100 સેન્ટીમીટર ઘન તમે પાણી લો તો એમાં એની દ્રાવ્યતા કેટલી છે 3.08 સેન્ટીમીટર ઘન. બહુ ઓછી દ્રાવ્યતા. એ તો આપણને ખબર છે. નહીં તો ચોમાસામાં વરસાદ બહુ પડે તો ઓક્સિજન જો દ્રાવ્ય હોય તો ઓગળી જાય. તો ઓક્સિજનની કમી તો ઓક્સિજનની દ્રાવ્યતા અને કેટલી રાખી કુદરતે કે જળચર પ્રાણીઓ જે છે સમુદ્રમાં ને જે નદીઓમાં જે જળચર પ્રાણીઓ છે માછલીની એના માટે જરૂરી કેટલો છે એટલો જ. તો એની સીમા સુધી એટલે કે એની જરૂરિયાત પ્રમાણે એમાં ઓગળશે. બરાબર. તો 90 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ પામશે. તો ઓક્સિજન છે ને આ 90 કેલ્વિન તાપમાને. બરાબર. અને 55 કેલ્વિન તાપમાને ઠરે છે. એટલે 55 કેલ્વિન તાપમાને ઘનમાં રૂપાંતર થાય. બરાબર. ઓક્સિજન પરમાણુ 3. હવે એના સમસ્થાનિકો કેટલા? તો 3. તો ઓક્સિજન 16, ઓક્સિજન 8, 16, ઓક્સિજન 8, 17, ઓક્સિજન 8, 18. એટલે કે એમાં પ્રોટોન સમાન છે. બરાબર. ન્યુટ્રોન અલગ અલગ છે. તો 16, 17 ને 18 ત્રણ સમસ્થાનિકો એના મળશે. બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા છતાં હવે આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે ઓક્સિજન અનુચુંબકીય, ઓક્સિજન -2, ઓક્સિજન -1 બધા આપણે એની બંધ ક્રમાંકનું બધું ગણેલું છે. બરાબર. તો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. બરાબર. ઓક્સિજન અનુચુંબકીય છે અને અનુચુંબકીય હોવાના કારણે પ્રવાહીકરણ પહેલું થાય એનું. ઓક્સિજન કેટલીક હવે તો ઓક્સિજન છે ને ધાતુ, અધાતુ, અર્ધધાતુ બધા સાથે પ્રક્રિયા કરશે. બાકાત એમાં કયા રહેશે? તો ગોલ્ડ અને પ્લેટિનમ. ગોલ્ડ અને પ્લેટિનમ સિવાય બધાની સાથે ઓક્સાઇડ બનાવશે. ઓક્સિજન ઓક્સાઇડ બનાવશે, બીજું કાંઈ નહીં બનાવે. તો જેટલા તત્વો એમાં ધારો કે સંયોજનનું ઓક્સિડેશન કરીએ તો જેટલા તત્વો બધાનો ઓક્સાઇડ આપણને મળશે. તો આ બે ધાતુઓ સિવાય એટલે કે નિષ્ક્રિય ધાતુઓ સિવાય બધાની સાથે પ્રક્રિયા કરી શકે અને ઓક્સાઇડમાં રૂપાંતર કરશે. બરાબર. તો હવે આમાં શું થાય કે ઓક્સિડેશન હવે આપણને ખબર છે કે એકવાર આપણે કોઈ પણ પદાર્થ ધારો કે કોલસો આપણે એકવાર સળગાવીએ પછી બીજી વાર દિવાસળી લગાવવાની જરૂર હોતી નથી. કેમ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, દહનની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક જ હોય. એટલે એકવાર પ્રક્રિયા શરૂ થયા પછી એ પ્રક્રિયા ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે સતત ચાલુ જ રહેશે. બરાબર. એટલે આપણે એમ કહીએ કે આપણે આ પદાર્થને સળગાવીને ઠંડક ઉત્પન્ન એવું બની શકે નહીં. દહનની પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક જ હોય. એટલે એ ઉષ્માનો ઉપયોગ કરી અને પ્રક્રિયા સતત ચાલુ રહેશે. બરાબર. એટલે બીજી વાર આપણે એને ઉષ્મા આપવાની જરૂર નહીં પડે. તો પ્રક્રિયા શરૂ થવા માટે જરૂરી છે ઉષ્મા. એટલે ઉષ્મા આપણે શરૂઆત કરી પ્રક્રિયાની પછી એની મેળે થશે. બરાબર. હવે કેટલાક ઉદાહરણ છે આપણે કે ધાતુ, અધાતુ. ધારો કે કેલ્શિયમ છે. કેલ્શિયમ વત્તા ઓક્સિજન તો કેલ્શિયમનો ઓક્સાઇડ. બરાબર. અને બે વળી ગુણી નાખો, સંતુલિત કરો. કારણ 1/2 કરી નાખો. તો એલ્યુમિનિયમ સાથે કોઈ પણ આ ધાતુ છે, ધાતુ સાથે ઓક્સિજન ઓક્સાઇડ જ બનાવશે, બીજું કાંઈ નહીં બને. Al2O3. બરાબર. આ સિવાય બીજું કાંઈ નહીં બને. અને 3 અને બે વળી ગુણો તો 3 તો 3 ઓક્સિજન. પછી અધાતુ ફોસ્ફરસ P4 વત્તા ઓક્સિજન ફોસ્ફરસ તો ફોસ્ફરસનો ઓક્સાઇડ P4O10. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બનશે. ઓક્સાઇડ સિવાય બીજું કાંઈ નહીં બને. કાર્બન વત્તા ઓક્સિજન તો કાર્બનનો ડાયોક્સાઇડ. બાય પ્રોડક્ટ કાંઈ મળશે જ નહીં ઓક્સાઇડમાં. તો આ ધાતુ સાથે પ્રક્રિયા છે, આ અધાતુ સાથે પ્રક્રિયા છે. બરાબર. પછી સંયોજન ઝીંક સલ્ફાઇડ. તો જો હવે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ઝીંકનો ઓક્સાઇડ બનશે એટલે ઝીંક ઓક્સાઇડ ZNO અને સલ્ફરનો ઓક્સાઇડ બનશે સલ્ફર ડાયોક્સાઇડ. બીજું કાંઈ નહીં બને. બસ આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ.
બરાબર. અને સમતુલિત કરવા માટે 2 વડે ગુણી નાખો, 2 Zn તો 2 સલ્ફર, તો સલ્ફરને 2 વડે ગુણી નાખો, બરાબર. ઓક્સિજન 3 લઈ લો, થઈ ગયા. તો મિથેન છે CH4. એક યાદ રાખો ખાસ કે આમાં જેટલા તત્વો છે એનો ઓક્સાઇડ, તો કાર્બનનો ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજનનો ઓક્સાઇડ H2, બીજું કાંઈ નહીં બને બસ. અને આમે મેં તમને અગાઉ કહ્યું હતું કે કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડનું પાણી બનશે. પછી આને સંતુલિત કરવાની રહી. તો આને મિથેન છે, 2 ઓક્સિજન તમે લઈ લો, 2 ઓક્સિજન તો 2 દુ 4, તો અહીંયા 2 વડે હાઇડ્રોજનને ગુણી નાખો, 4 હાઇડ્રોજન થઈ ગયા, તો પ્રક્રિયા પૂરી થઈ ગઈ. બરાબર. હવે કેટલાક સંયોજનો છે એનું ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન થાય. ધારો કે આપણે સંપર્ક વિધિની અંદર સલ્ફ્યુરિક એસિડ બનાવવામાં સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન આપણે વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં કર્યું તો સલ્ફર ટ્રાયોક્સાઇડ બન્યું, બરાબર. અને 1/3 થોડી ગુણી નાખો તો આ સિવાય બાકીના બધાને 2 વડે ગુણી નાખો, બરાબર. પછી HClનું ઓક્સિડેશન થાય તો મેં તમને કહ્યું ને કે Cl આમાંથી છૂટો પડશે. ઉદ્દીપક તમે વાપર્યો છે ને, ઉદ્દીપક કયો વાપરશો તો CuCl2, તો આમાંથી ક્લોરીન છૂટો પડશે વત્તા H2, હાઇડ્રોજનનો ઓક્સાઇડ બનશે. તો હાઇડ્રોજનનો ઓક્સાઇડ અને 2 વડે ગુણી નાખો તો 2 4, બરાબર. તો આ જે થયું તે ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન થયું. તો ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન થશે. હવે એના ઉપયોગો તો આપણને ખબર છે કે સામાન્ય મહત્ત્વનો ઉપયોગ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં આપણે ઓક્સિજનની જરૂર પડશે, બરાબર. પછી ઓક્સિએસિટિલિન જ્યોતમાં વેલ્ડિંગ કરવામાં, એટલે ગેસ વેલ્ડિંગ કરવામાં, પછી કેટલાક ધાતુઓના ઉત્પાદનમાં, ધારો કે આપણે આનો સ્ટીલ મેળવવું હોય વાટભઠ્ઠી પર, તેમાં કાર્બન અને ઓક્સિજન વાયુ આપણે ગરમ હવા પસાર કરી એટલે ઓક્સિજન એમાં વાપર્યો આપણે. એટલે કે સ્ટીલના ઉત્પાદનમાં, હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન આપવા માટે બહુ ઊંચાઈ ઉપર જવું હોય તો એમાં ઓક્સિજનના સિલિન્ડર લઈ જવા પડે, કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય એટલે પર્વતારોહકો વાપરે, બરાબર. પ્રવાહી ઓક્સિજનમાં હાઇડ્રોજન રોકેટને એટલે ઉડવા માટે વિસ્મયજનક દબાણ, એટલે કે એક સાથે ધડાકો થાય અને એની સાથે એવું પડશે એટલે એને દબાણ પૂરું પાડવું હોય તો એના માટે પણ વપરાય. તો આ છે એના ઉપયોગો. તો ઓક્સિજન વાયુની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો, બરાબર.